નમસ્તે બાળકો, વિષય હિન્દી ધોરણ 2 પક્ષીઓના નામ. બાળકો, પક્ષીઓને હિન્દીમાં શું કહેવામાં આવે છે તે આજે આપણે લખીશું. સૌથી પહેલા છે બાળકો કાગડો. તો કાગડો હોય એને હિન્દીમાં શું કહેવામાં આવે છે? કૌવા. શું કહેવામાં આવે છે? કૌવા. તો કને કાનો કા ઉપર બે માત્રા અને કાનો આ કૌવા. તો કાગડો એટલે કૌવા. પછી બાળકો ચકલી. તો ચકલી હોય એને હિન્દીમાં શું કહેવામાં આવે છે? ગોરૈયા. શું કહેવામાં આવે છે? ગોરૈયા. એ સિવાય એને બાળકો ચીડિયા પણ કહેવામાં આવે છે. ગણે કાનો ગા ઉપર બે માત્રા ગો રને બે માત્રા રે યને કાનો યા ગોરૈયા. ચકલી એટલે ગોરૈયા. પછી બાળકો પોપટ. તો પોપટ હોય એને બાળકો હિન્દીમાં શું કહેવામાં આવે છે? તોતા. શું કહેવામાં આવે છે? તોતા. તને કાનો તા ઉપર એક માત્રા તને કાનો તા તો તા. પોપટ એટલે તોતા. પછી બાળકો કબૂતર. તો કબૂતર હોય એને હિન્દીમાં કબૂતર જ કહેવામાં આવે છે. ક બને દીર્ઘ ગુ ત ર. કબૂતર એટલે કબૂતર. પછી બાળકો મોર. મોર તો તમે બધાએ જોયું હશે. મોરના બચ્ચા કેવા હોય છે? રંગબેરંગી હોય છે. તો બાળકો મોર છે એને હિન્દીમાં મોર જ કહેવામાં આવે છે. મને કાનો માં ઉપર એક માત્રા ર. મોર એટલે મોર. પછી બાળકો બતક. તો બતક હોય એને હિન્દીમાં બતખ કહેવામાં આવે છે. તો બ ત ખ. તો બતક એટલે બતક. પછી બાળકો બગલો. તો બગલો હોય એને હિન્દીમાં બગુલા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બગુલા. બ ગણેશ બહુ લને કાનુલા બગુલા. તો બગલો એટલે બગુલા. પછી બાળકો ગીધ. તો ગીધને બાળકો હિન્દીમાં ગીધ જ કહેવામાં આવે છે. ગણે દીર્ઘઈ ગી